પટરવા માટે સિમેન્ટ આવી ગયું છે, આવી ગયું અને બીજો કાકો હેડી રહ્યા છે ઘેર. જતી રહી હોસ્ટેલમાં અને મમ્મી કોમ કરવા વળતી જઈ છે. જોઈ શકો છો કચરો વળી રહ્યો છે અને વાહન ધોવાનાથી બાકી છે. વાહનને બધા દોડતો બોલ નથી. બહારનું વાતાવરણ થોડું વરસાદ આવે ને એવું કરી રહ્યું છે. જોઈ શકો છો. ફોર્મ પતાવી દીધું અને દક્ષુભાઈ એકલા પડી ગયા છે અને દીદી તો જતા રહ્યા બરાબર. અને આપણે કોમે ચાલુ કરી દીધું બધું બરાબર. અને તમને બતાવું જો અમે આપણે જ્યારે ફર્સ્ટ બ્લોગ ચાલુ કર્યો ને તો આપણે નર્સરીમાં ગયો હતો ચકુંડે બરાબર. તો એ નર્સરીમાંથી આપણે આ ઝાડ લાવ્યા તો સ્નેક પ્લાન્ટ, આ બધા પ્લાન્ટ એને બહુ શોખ હતો અમને પ્લાન્ટ વાવવાનો અને હાલ એસલ્સ પણ એનો શોખ ઝાડ વાવવાનો બહુ બરાબર. તો એ વખતે એના હંગાથી અમે લાવ્યા તો મતલબ આ સપ્તપદી કહેવાય છે અને સપ્તપદીના ફૂલ પણ આવી ગયા છે જો મસ્ત. આ રીતના નાનો છોડ હતો એકદમ આવડો નાનો એકદમ લાવ્યા હતા અને આવો મોટો મસ્ત થઈ ગયો છે ચકુ એવા તો જેમ ચકુને મોટા થાય છે એમાં સપ્તપદીનું ઝાડ પણ મોટું થવા માંડ્યું બરાબર. એમ દીકરીઓને પણ મોટી થતા વાર જ નહીં લાગતી. સમયના હતી ક્યારે સમય જતો રહેશે ને ખબર જ નહીં પડતી. કાલે ત્યારે એકદમ નાનો હતો ને પગલીઓ મોટો હતો, આજે મોટો થઈને કોલેજમાં પણ આવી ગયો બરાબર. સમય જતો વાર જ નહીં લાગતી. ઢાળિયાના આગળના ભાગમાં બ્લોક લગાવવાનું નક્કી કર્યું હતું. બેસુના ગારો બહુ થતો ચોમાસાના લીધે તો બ્લોક લગાવવાનું નક્કી કર્યું હતું. એના માટે બ્લોક પણ આવી ગયા છે, સિમેન્ટ પણ આવી ગયું છે અને આજે કડિયા પણ આવી ગયા છે. જો તો બ્લોક બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા બ્લોક નાખવાના છે. બેસન ગારો થાય છે તારી ઘર આવી ગયા છે ચાલુ થઈ ગયું છે. બ્લોક નાખવાના ચાલુ થઈ ગયા છે. જો અડધા તો નામ ખાઈએ છે બ્લોક. બ્લોક સારા લાગે છો હમણાં. કેમ છો બધા મજામાં? આપણે આશા કરીએ છીએ તમે બધા મજામાં છો. આપણે પણ મજામાં છીએ અને આપણી સવાર પડી ગઈ છે. સવારની બેસીઓને ધોઈ લીધી અને બેસીઓનું ને બધું કામ પતાવી અને હમણાંથી કેવું છે કે બ્લોગ નાખવા માટે આવે છે. બેસીઓ નાઇટ બહુ ગારો થતો તો વિચાર્યું હતું થોડા બ્લોગને એવું નખાઈ દઈએ તો બ્લોગ નાખવા માટે કારીગર આવે છે લગભગ 2 દિવસથી. તો એ બધું કામ ચાલે છે. જો બ્લોગ નાખવાના હતા અહીંયા પહોંચેલા હતા તો બેસીઓ વારંવાર કાઢી નાખતી માટીના લીધે તો અહીંયા બ્લોગ નખાઈ દીધા. હાલ ઉપરના બધી બ્લોકનો કલર નહીં દેખાય કારણ કે સિમેન્ટ લગાવેલો છે અને જેનો ડુંગો કહેવાય ને એ બધું રેડેલું છે એટલે હાલ નહીં દેખાય. બાકી બહુ બેસ્ટ જગ્યા મસ્ત બની જાય ગમે તેમ બેસો બધી આ ભાગમાં. પાણી પણ રડી જાય ચોમાસાનું એટલા માટે. અને બીજું એક આ ભાગમાં નખાયા છે. અહીંયા પણ એક બેસું તો બહુ ખાડા પાડી હતી તો એટલા માટે અહીંયા પણ નાખ્યા છે. જો આ પણ આ ભાગ નખાઈ ગયા છે પણ હજી આ ભાગનું નાખવાના બાકી છે. આ સાલાનો પટ્ટો પણ નાખી દેવાનો છે જેથી આ નેપડીનું પાણી અંદર ના જાય એના માટે બરાબર. બધાની વાટ જોઈ રહ્યા છે કહેવામાં આવે એટલે હેડ છે હેડો ભાઈ દૂધ આલો. કુદરતી વાતાવરણ બહુ મસ્ત મજાનું બની ગયું છે. વરસાદ પહેલાં આવ્યો 2-3 દિવસ પણ હાલ તો વરસાદ કોઈ આવતો નહીં. તો આજે સવારનું બ્લોગ નખાતું હતું ને એ બધું કામ ચાલુ હતું. બ્લોગનું કામ પતી ગયું અને હોજ પડી તો દક્ષુ કહે કે દૂધીનો રો કરવો છે મમ્મી અને બાજુના ખેતરમાં બહુ દૂધીઓ ઘણી બધી છે એટલે આપણે લાવી દીધી છે દૂધી બરાબર.
અને હલવો બનાવવાની રેડી કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે. બરાબર, દક્ષુભાઈ આપણી મદદ કરશે. ચલો તાર બનાવીએ દૂધીનો હલવો. હા તો મિત્રો, આપણે દૂધીનો હલવો બનાવવાનું ચાલુ કરી દીધું છે. આમ તો મોસ્ટલી ચક્કુ જ બનાવતી, કારણ કે એને બહુ જ ભાવતો અને બધું ઘરમાં બનાવી અને ખવડાવતી પણ. બરાબર, પણ હાલ તો ચક્કુબેન હોસ્ટેલમાં જતા રહેશે એટલે આપણે બનાવીએ. દક્ષુને કાંક મન થયું છે ખાવાનું તો બનાવીએ, કારણ કે દૂધી બાજુમાં જ છે ખેતરની બહુ જ. એક બે લાવી બનાવવાનું ચાલુ કર્યું છે આપણે મસ્ત. અને દૂધ તો ઘરનું હોય છે તો બનાવી દઈએ મસ્ત, તો બહાર નહીં લાગતી. દૂધી છેડે જઈ છે, જોઈ શકો છો. અને મમ્મી કહેવા માગો છો મમ્મી તમે દૂધી માટે? આમાં કોઈને ક્યાં તમારે લાવવાનું છે દૂધીનો હલવો? હેડો ઊભા થઈ જાઓ. કઈ મમ્મી આવી જઈ છે, બહાર ગોળ કરવા જઈ હતી. પેલા દૂધ લઈ લઈએ. પેલા દૂધ રેડ દેવું પડે અંદર મસ્ત, નાખી દેવાની મસ્ત મજાની. પેલું દૂધ લેતા આવજો બેટા ફ્રીજમાં. દૂધીનો હલવો તૈયાર થવા આવી છે. તૈયાર નહીં આવ્યો છે લાવવાનો. તૈયાર થતો તો વાર લાગશે મારા દીકરા. હજી તો લ્યો લાવે મેલી ગમે પધાર હેડો કોણી કોણી પીએ. તે ઉભી ન લાહે કોઈ જ નહીં. માલે લે દૂધ કર શું સબ પપ્પા આવી ગયા. બની ગયા શું ભાઈ બેન ગયા છે હલવાને હલાવવા માટે. કેવું લાગે છે દીદીને? જગ્યા લઈ લીધી દીદીની? હલાવતા બરોબર કેવું થાય મસ્ત હલાવવા. જેટલો હલાવશો ને એટલો સારો માવો છૂટશે અંદરથી. બરાબર, હલાવતા દક્ષુભાઈ મદદ કરવા આવ્યા છે. હલવો તો બની ગયો અને ખવાઈ પણ ગયો, કારણ કે એટલો ટેસ્ટી બને તો તે અડધો તો પતાવી દીધો. દક્ષુભાઈ હોય તો કઢાઈ ખાલી કરી દીધી અને 500 ગ્રામ જેવું બને તો આટલો વધ્યો છે. મહેશભાઈ બાકી છે ખાલી. ના મનમાં નવું શું આવી છે, ભેંસ ચડતી જ નથી પ્લાસ્ટરમાં, જોરેથી ચડાઈ છે એને નવું લાગ્યું કે જગ્યા બદલાઈ જઈશે એવું, કારણ કે ભેંસોને તો એવું હોય. દોસ્તો, તો આજે અચાનક ગરમીનો બહુ માહોલ હતો અને ગરમી પડતા એકદમ અચાનક વરસાદ આવી ગયો છે. જો વરસાદ આવ્યો અને હજી ચાલુ જ છે. બરાબર, એકદમ વાતાવરણ ઠંડુ મસ્ત થઈ ગયું, આબુ જેવું ડાબુનું આબુ બની ગયું. તો હજુ વરસાદ અને વાતાવરણ એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. સ્વતનો ટાઈમ છે, સ્વતનો ટાઈમ જ એવું હોય કે ગામડાની હોજ બહુ મસ્ત હોય. જો એકદમ લીલોતરી થઈ જાય છે. વરસાદ નહોતો આવતો, ગરમીનો બફારો બહુ હતો અને આજે બફારાના અંતે વરસાદ આવ્યો છે. બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું. મિત્રો, વરસાદ આવ્યો એના લીધે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તે દક્ષિણભાઈ ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો. ખેતરમાં ઓટો મારી રહ્યો, કારણ કે ભેંસોને બધું દોઈએ ને પછી વાતાવરણ ચેન્જિંગ કરવા માટે મસ્ત ખેતરમાં આવીએ ને એટલે મજા આવે એવું વાતાવરણ હોય છે. તો ખેતરમાં આવ્યો હતો. આપણો આ બ્લોગ તમને કેવો લાગ્યું? જો સારું લાગ્યું હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.